બોટાદના રાણપુર શહેરના ધાર-પીપળા રોડ ઉપર આવેલ જર્જરિત એસટી બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નવા બસ સ્ટેન્ડ ખાતે 4 પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ અને કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને રોજ 65 જેટલી એસટી બસોની અવરજવર થશે. આ બસ સ્ટેન્ડ બનતા રાણપુર શહેર અને તાલુકાની જનતાની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બસ સ્ટેન્ડની અંદર આખું ફ્લોરિંગ હશે. અહીંયા 4 પોઈન્ટ આપવામાં આવશે. અહીંયા રેસ્ટ રૂમ પણ આપવામાં આવશે. એક લેડીઝ માટે પણ રેસ્ટ રૂમ આપવામાં આવશે. ડ્રાઈવરો માટે પણ રેસ્ટ રૂમમાં આપવામાં આવશે. અને ખૂબ સારી સગવડ આ રાણપુરને આના થકી મળવાની છે. રાણપુરના ગામડાને પણ અત્યારે મેં સાંભળ્યું કે 2-3 ગામમાં બસ નથી મળતી, એ પણ અહીંથી એની પણ સુવિધા થઈ જવાની. ત્યારે રાણપુરને ડબલ ભેટ મળી છે. એક પોઈન્ટ અમે રાણપુરમાં પણ આપવા જઈ રહ્યા છીએ. ગામમાંથી જેને બેસવું હોય એ ગામમાંથી બેસે, બસ સ્ટેન્ડ આવવું હોય ને બસ સ્ટેન્ડ આવે.